એને નાચતા નાચતા લાવે એટલે આપણા ઘરમાં પધરાવીએ. એટલા માટે આ પુસ્તક મૂકી અને આટલો બધો ખર્ચ કરીએ છીએ, કારણ કે આ સ્વયં ઈશ્વર સ્વરૂપ છે, આ સ્વયં ભગવાન જ છે. એટલા માટે પ્રત્યક્ષે વર્તતા હરિ, ભાગવતના દર્શન કરવાના. આમ તો 7 દિવસ સુધી આપણા ઘરમાં ભગવાન આવ્યા છે, એટલે 7 દિવસ આપણા ઘરે કેવું છે? દિવાળી ઉત્સવ છે. મને તો ઘરે રંગોળી કરવી, ઘરના દરવાજા ઉપર દીપ પ્રાગટ્ય કરવું, દીવા મૂકવા. બધાના ઘરે 2 દીવાઓ સાંજના સમયે મળે તો સાંજના, સવારમાં મળે તો સવારે મૂકો. મને પાક્કો ભરોસો છે મારા ભગવાન બધાની ઘરે રોજ એક કાંટો મારવા આવશે અને હાજરી પૂરશે 7 દિવસ સુધી. આ કથાનો ઉત્સવ છે, આ કથાનો ઉત્સાહ છે. કે પ્રત્યક્ષ વર્તતે હરિ, આ સ્વયં આપણા ઘરે ભગવાન આવ્યા છે. મેં ગઈકાલે જ કહ્યું હતું, સખી આજની ઘડી રળિયામણી. શેરીવાળા 7 દિવસ સુધી આપણા ઘરની અંદર સ્વયં ભગવાન દ્વારકાધીશ પધાર્યા છે. બેસી જાઓ બધા બહેનો, હવે શાંતિ. બધા ઘરની અંદર રોજે દીવાઓ થાય. મને તો રંગોળી દોરજો. ભાગવતમાં લખેલું છે, જેના ઘરની અંદર ભગવાનની કથા આવે છે, દુઃખ દારિદ્ર દૌર્ભાગ્ય પાપ પ્રલક્ષણાય ચ કામ ક્રોધયાર્થ હિ કલો ધર્મો યમીરત. આનું સેવન કરવામાં આવે, આનું શ્રવણ કરવામાં આવે, આનો પાઠ કરવામાં આવે, આનું દર્શન કરવામાં આવે, સ્વયં ભગવાનના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આનાથી બીજું કોઈ જીવનમાં દુર્લભતા છે જ નહીં. ભગવાનની કથા આપણને પ્રાપ્ત થઈ છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે પણ ભગવાનની કથા છે. શત્રુ એટલે એમ નહીં સમજતા જે આપણું ખરાબ કરીને ગયા છે. શત્રુ એટલે ભીતરના રાગ, ભીતરનો દ્વેષ, ભીતરની ઈર્ષા, ભીતરનો અહંકાર, મારું તારું. આ જે ષડ રીપુ છે, આ ષડ રીપુની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાનની કથા છે. જ્યાં કથા થતી હતી, 7 દિવસ પૂરા થવાને આવ્યા, શ્રવણનું વિધાન કરી રહ્યા છે, એ સમયે ત્યાં ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામા નિમુહુર્વદન.